ગુજરાત રાજ્યની અંદર ભ્રષ્ટાચાર એ માત્રામાં વધી ગયો છે, ફૂલ્યો ફાલ્યો છે કે એના ઉપર કોઈ જાતની નજર નથી કરવામાં આવતી અને અહીંયા આખે આખા બ્રિજો પડી જાય છે, પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ લખે છે એક ભાગ તૂટી ગયો. એક ભાગે કેટલા લોકોના જીવ લીધા ખબર ને ભાઈ? જોયું ને તમે એક ભાગે? અને તમે હજુ લખો છો કે એક ભાગ તૂટ્યો છે. આ વર્ણન કરવું ખૂબ જરૂરી હતું. તમે વ્યવસ્થિત સાંત્વના પાઠવી શકતા હતા. તમે લખી શકતા હતા કે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે, આવી ઘટના ન બને તેની પણ આપણે તકેદારી રાખવી પડશે, અધિકારીઓએ સતત તપાસ કરવી પડશે. પરંતુ નહીં, અહીંયા તો એક દિગ્ગજ વ્યક્તિએ પોસ્ટ મૂકી એટલે સીધા જ એમને કોપી કરી અને લાઈન સર બધા કોપી પેસ્ટ, એકની એક વાત. એક ભાગ તૂટ્યો, આ એક ભાગ તૂટ્યો, એક ભાગ તૂટ્યો. વોટ નોનસેન્સ ભાઈ! આવી સ્થિતિમાં તમને કોપી પેસ્ટ સૂજે છે? તમે તમારે હાથે નથી લખતા, તમે હાથે નથી લખી શકતા, એક સાંત્વના નથી પાઠવી શકતા, એક હિંમત નથી આપી શકતા. તમે સરકારમાં રહીને તમે આ રીતે કરો છો. બીજા લખેલે તમે હવે કોપી પેસ્ટ કરીને મૂકો તો તમારામાં ને એનામાં શું ફેર ભાઈ? મહત્વનો મુદ્દો, હું એવું નથી કહેતો કે માત્ર કાર્યકર્તા, સાહેબ સાંસદ આવી ગયા, એ ભારતીય જનતા પાર્ટી, એ મેયરો આવી ગયા, એ ધારાસભ્યો આવી ગયા, મોટામાં મોટા એમના જે પણ કઈ ને કઈની અંડરમાં આવતા હોય ભારતીય જનતા પાર્ટીને, બધા લોકોના મેં ટ્વીટ જોયા, બધામાં એક જ વાત ને એક જ સરખી લાઈન. અહીંયા શું કઈ પરીક્ષા ચાલતી હતી ભાઈ? પેપર ચાલતું હતું કે કોપી પેસ્ટ કરો? સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કે જ્યાં લોકો હજુ ફસાયા છે, રેસ્ક્યુ કામ ચાલી રહ્યું છે, તમે એને લઈને પણ સાંત્વના પાઠવી શકતા હતા, હિંમત આપી શકતા હતા. પણ હવે થશે શું? કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે સાહેબ, ચમરબંધીને પકડો ને પછી તમે છોડતા નહીં. ચમરબંધી કોઈ પકડાતા તો છે નહીં અને તમે છોડવાની વાત કરો છો.